દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા મેદાનમાં યોજાયેલા જનજાતિ સમાગમ 2026માં દેશભરના જનજાતિ સમાજના લોકો એકત્રિત થયા હતા। જનજાતિ સુરક્ષા મંચ ગુજરાત દ્વારા જાહેર કરાયેલા પ્રેસ નિવેદન મુજબ સમાગમમાં જનજાતીય સંસ્કૃતિ, પરંપરા અને બંધારણીય અધિકારોના સંરક્ષણનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહ્યો હતો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી। દિલ્હીના લાલ કિલ્લા મેદાનમાં યોજાયેલા જનજાતિ સમાગમ 2026માં દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં જનજાતિ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। પરંપરાગત વેશભૂષા, લોકનૃત્ય, વાદ્યો અને સાંસ્કૃતિક ઝાંકીઓ દ્વારા જનજાતીય વારસાની ભવ્ય રજૂઆત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જનજાતીય સમાજની આસ્થા, સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથેના તેના ગાઢ સંબંધને ભારતની સંસ્કૃતિ શક્તિ ગણાવી। તેમણે કહ્યું કે આસ્થાનો ત્યાગ એ સંસ્કૃતિનો ત્યાગ છે અને સંસ્કૃતિનો ત્યાગ એ ઓળખનો ત્યાગ છે। જનજાતિ સુરક્ષા મંચે પોતાના નિવેદનમાં કહ્યું કે ધર્માંતરણ બાદ પોતાની પરંપરાગત જનજાતીય આસ્થા, સંસ્કૃતિ અને જીવનશૈલીનો ત્યાગ કરનાર વ્યક્તિને અનુસૂચિત જનજાતિના બંધારણીય લાભો મળવા જોઈએ નહીં। મંચ દ્વારા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સમક્ષ 3 મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે, જેમાં અનુસૂચિત જનજાતિ સ્પષ્ટ કાનૂની વ્યાખ્યા નક્કી કરવી, સંબંધિત બંધારણીય જોગવાઈમાં સુધારા કરવા તેમજ જનજાતીય સમાજની સાંસ્કૃતિક અસ્મિતા અને અધિકારોના રક્ષણ માટે અસરકારક પગલાં લેવાની માંગ સામેલ છે। જનજાતિ સુરક્ષા મંચે કહ્યું કે આ મુદ્દો માત્ર અનામત કે કાનૂની જોગવાઈઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ કરોડો જનજાતીય લોકોની ઓળખ, પરંપરા અને અસ્તિત્વ સાથે જોડાયેલો પ્રશ્ન છે। સમાગમનું સમાપન જનજાતિ સમાજના અધિકારો અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણના સંકલ્પ સાથે કરવામાં આવ્યો। જનજાતિ સમાજની ઓળખ, સંસ્કૃતિ અને બંધારણીય અધિકારોના સંરક્ષણ માટે લાલ કિલ્લા મેદાનમાંથી ઉઠેલો આ અવાજ હવે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે। જનજાતિ સુરક્ષા મંચ ગુજરાત દ્વારા આજે આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે। આ પ્રેસનો હેતુ 24 મેના રોજ દિલ્હી ખાતે, દિલ્હી લાલ કિલ્લા ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના અવસરે જનજાતિ સાંસ્કૃતિક સમાગમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ સમાગમ એક મહાકુંભ બની ચૂક્યો અને અમારો મુખ્ય આશય કે આદિવાસી સમાજમાંથી ધર્માંતરિત થનારા લોકો ડિલિસ્ટિંગ કરવા માટે અને એમ લોકો બેવડો લાભ ઉઠાવે છે, તો એ આપણે નાબૂદ કરવા માટે અને ખાસ કરીને આદિવાસી સમાજની આસ્થા, સંસ્કૃતિ, પરંપરા અને રીતિ રિવાજને બચાવવા માટેનો અમારો સાંસ્કૃતિક સમાગમ યોજવામાં આવ્યો। ત્યારે એના અંતર્ગત આજે આ પ્રેસ છે। આખા દેશમાંથી 500 કરતાં વધારે જનજાતિ સમાજના ક્રાંતિવીર આદિવાસી ભાઈ બહેનો દિલ્હીમાં પહેલી વખત પહોંચ્યા અને આ મહાકુંભમાં જોડાયા અને આપણા ગુજરાતમાંથી પણ 3 ટ્રેનો દ્વારા સ્વૈચ્છિક ભાડું ખર્ચીને ટ્રેનમાં બેસીને જોડાયા। પહેલી વખત દિલ્હી ગયા, રાજધાની પહેલી વખત પહોંચ્યા અને દિલ્હીવાળાએ, દિલ્હીની પ્રજાએ એમણે દિલથી સ્વાગત કર્યું। એમણે અમારા આદિવાસી સમાજના નાચ ગાન સાથે પોતે નાચ્યા, ઝૂમ્યા અને પાણી અને છાશના સ્ટોલ પણ લગાવ્યા અને રહેવા માટેનો પણ આશરો આપ્યો। ત્યારે દિલ્હીની જનતાનો પણ વિશેષ આદિવાસી સમાજ અને ગુજરાત મંચ વતી અમે માનીએ છીએ અને આ ઐતિહાસિક મહાકુંભ અમારા ડિલિસ્ટિંગ માટેનો છે, આદિવાસી સમાજની સંસ્કૃતિ બચાવવા માટેનો છે, જે ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજોની સામે લડતા લડતા સંસ્કૃતિ બચાવવા માટે જય જોહાર હમારા નારા હૈ, ભારત દેશ હમારા હૈ એમ કહીને આવું નારો આપીને સંસ્કૃતિ બચાવવા માટેનું આજે ઉલગુલાન આંદોલન ચલાવેલું। ત્યારે આજે આ અમારું ડિલિસ્ટેડ ઉલગુલાન અમે શરૂ કર્યું છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી।